આજે આપણે મેકડોનાલ્ડમાં મળે એવા જ વાળા બર્ગર ઘરે બનાવીને તૈયાર કરીશું. તો બર્ગર બનાવવા માટે મેં અહીંયા લીલા વટાણા, આદુ, મરચાં, ગાજર અને કેપ્સિકમ લીધા છે. શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે તમે વધારે ઓછા તમને પસંદ હોય એ પ્રમાણે લઈ શકાય. તો મેં ગાજર અને કેપ્સિકમ ઝીણા સમારીને લઈ લીધા છે. અને અહીંયા મરચું છે એ કાપીને ખાંડણીમાં નાખી દીધું છે. તે ખાસ જોઈએ પણ મરચું લેવાનું. સાથે આપણે આદું નાખીશું અને આદું સાથે આપણે અડધી ચમચી જીરું, અડધી ચમચી આપણે વરિયાળી નાખીશું અને અડધી ચમચીથી થોડા ઉપર એવા ધાણા નાખી દઈશું. આ વસ્તુ ખાસ બનાવવાની છે, એક પણ વસ્તુ સ્કીપ નથી કરવાની આમાં. આ રીતે તમે પેસ્ટ બનાવી અને વઘાર કરશો એટલે બર્ગરની ટિક્કી એટલી ટેસ્ટી બનશે કે તમે બજારના બર્ગર છે ને એના કરતાં ઘરે જ બનાવવાનું વધારે પસંદ કરશો, એટલી સરસ બનશે. તો આ રીતે અધકચરી વટાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ટિક્કી બનાવવા માટે વઘાર કરી લઈએ. તો ગેસ ઉપર પેન રાખી અને પેનની અંદર 1 ચમચી મોટી ભરીને તેલ નાખી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી દઈશું અને જે આપણે ટીચીનો મસાલો રાખ્યો છે એ નાખી દઈશું. આ મસાલાને તેલમાં સાતળવાથી એટલો સરસ સુગંધ અને સ્વાદ બહુ જ સરસ આવશે. તો તમે જરૂરથી જ્યારે પણ ટિક્કી બનાવો ને આ રીતે મસાલો કરજો, બહુ સરસ બનશે. હવે આપણે થોડો સતળાઈ જાય એટલે એની અંદર પહેલાં આપણે ગાજર નાખી દઈશું અને બધું ઝીણું ઝીણું સમારવાનું છે અથવા તો ગ્રેટ કરી લેવાનું, કેમ કે આપણે ટિક્કી બનાવી છે. હવે ગાજરને મિનિટ જેવા સાતળી લઈશું. ગાજરને પાકતા પણ બહુ સમય લાગતો નથી. હવે સાથે આપણે કેપ્સિકમ નાખી દઈશું, ઝીણું સમારેલું. અને કોબી પણ તમે અહીંયા લઈ શકો છો, તમને પસંદ હોય તો મકાઈ પણ બાફી અને અધકચરી વાટીને લઈ લેવાની. જે શાકભાજી પસંદ હોય એ લઈ શકાય. કેપ્સિકમ નાખ્યા પછી 2 મિનિટ જેવું આપણે સાતળી લઈશું અને ત્યાર પછી મેં થોડા વટાણા છે એને બાફીને જ લીધા છે, કેમ કે આપણે આ શાકની જેમ કૂક કરવાનું નથી એટલે વટાણો કાચો રહી જાય. એટલે પહેલાં બાફીને નાખ્યા છે. વટાણાને થોડા સાતળી અને મસાલા કરી દઈશું. 1/4 ચમચી એટલી હળદર લઈશું. ટિક્કીનો કલર એકદમ સરસ આવે એટલે 1 ચમચી ભરીને કાશ્મીરી મરચું લીધું છે. સાથે આપણે ગરમ મસાલો લઈશું. અડધી ચમચી એટલો મરીનો ભૂકો જે અધકચરા વાટીને લીધા છે. અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી આપણે ચાટ મસાલો લઈશું, જે ચટપટો આપણે ટેસ્ટ આવવો જોઈએ. અડધી ચમચી ધાણા જીરું લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને થોડી અડધી ચમચી એટલી ખાંડ, જેથી ટિક્કી છે થોડી ગળચટી લાગે, ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે. એટલે ખાંડ સ્કીપ ના કરતા થોડી એવી નાખજો. હવે આપણે સરસ રીતે બધા જ મસાલાને ગેસની ફ્લેમ લો રાખી અને સાતળવાના છે, જેથી બળે પણ નહીં અને સરસ એવા બધા કૂક થઈ જાય. કલર એકદમ સરસ ટિક્કીનો આવે. થોડી વાર સતળાઈ જાય એકદમ સરસ રીતે. ત્યાર પછી આપણે એની અંદર બાફેલા બટેટા નાખી દેવાના છે. તમે એકદમ નાના બટેટા હતા એટલે 6 બટેટા બાફીને લીધા છે. બટેટાને હાથથી આ રીતે મેશ કરી દેવાના. જો બટેટું થોડું બાફવામાં કડક હોય તો ગ્રેટ કરી લેવાનું, છીણીમાં ગ્રેટ કરીને નાખવાના, કેમ કે આપણે ટિક્કી કરવાની છે, ટિક્કી ભાજી તળવાની છે એટલા માટે. સાથે આપણે લીલા ધાણા નાખી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે. બધા મસાલા બટેટું છે એકદમ સરસ એકબીજામાં ચડી જાય ત્યાં સુધી અને પેન છોડી દેશે. તમે જોશો તો મસાલો એકદમ સરસ રીતે થઈ જશે. હવે બટેટા કેટલા ઢીલા છે એના ઉપર ડિપેન્ડ કરે. તો ટિક્કી વાળીને તળવાની છે તો બાઇન્ડિંગની જરૂર પડશે. તો તમે અહીંયા જ ચોખા છે પૌવાના, બટેટા પૌવાના એ પલાળી અને ચોખાના પૌવા પણ અહીંયા નાખી શકાય. અને અથવા તો મેં અહીંયા બ્રેડ ક્રમ લીધો છે, કેમ કે બટેટું ઢીલું હોય તો એને કઠણ કરવા માટે આપણે બાઇન્ડિંગ માટે જરૂર પડશે. એક નાની ઘરની વાટકી ભરી અને મેં બ્રેડ ક્રમ લઈ લીધો છે. અડધો બ્રેડ ક્રમથી ઉપર વધારે નાખી અને મિક્સ કરી દઈશું. જરૂર લાગે કે હજી ટિક્કી નહીં વળે, એકદમ ઢીલું લાગે છે બટેટું, તો ફરી આપણે બ્રેડ ક્રમ નાખવાનો. તો મારે ટોટલ 1 વાટકી ભરીને બ્રેડ ક્રમનો યુઝ અહીંયા થઈ ગયો હતો. તો બ્રેડ ક્રમ નાખ્યો છે એટલે આપણે ચોખાના પૌવા નથી નાખ્યા, નહીં તો તમે ચોખાના પૌવા પણ અહીંયા નાખી શકો. હવે લોટ છે આપણે જેવી રીતે બાંધીએ એવો બંધાઈને પીંડો તૈયાર થઈ ગયો છે, એકદમ સરસ કડક કઠણ તમે જોઈ શકો છો. અને તે પેન પણ છોડી દીધી છે. હવે નીચે લઈ લઈએ અને ઠંડો કરી લઈએ. થોડી વાર માટે પોળો કરી દેવાનો એટલે ઠંડો થઈ જાય, અથવા તો કોઈ બીજા વાસણમાં કાઢી લેવાનો. માવો આપણો સરસ ટિક્કીનો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ. તો ટિક્કી માટે આપણે અહીંયા બર્ગર માટે સોસ બનાવી દઈશું. તો 2 ચમચી મેયોનીઝ લઈશું અને 2 ચમચી આપણે ટોમેટો સોસ લઈશું. તો આપણે જે રીતે બર્ગર આપણે બજારમાં તમે ખાતા હોય, મેકડોનાલ્ડમાં આપણે જેને બાળકો વધારે ખાતા હોય છે,
તો ત્યાં આ રીતે સોસ લગાવેલો હોય છે. અને ચીઝ જેવો ટેસ્ટ આવે એટલે બાળકોને બહુ પસંદ આવે. તો એ સોસ છે એ મેયો અને ટોમેટો સોસમાંથી જ બનાવવામાં આવે છે. તો આ રીતે મિક્સ કરી દઈશું. એકદમ સરસ આપણો બર્ગર માટેનો સોસ રેડી થઈ ગયો છે, જેનો ટેસ્ટ બર્ગરમાં બહુ સરસ લાગે છે. હવે આપણે ટિક્કી માટે સ્લરી બનાવી લઈએ. તો અહીંયા હું 3 ચમચી મેંદાનો ઉપયોગ કરું છું. જો તમે ઘઉંનો પણ લોટ લઈ શકાય અને ચોખાનો પણ લઈ શકાય. સાથે 2 ચમચી કોર્નફ્લોર નાખી દઈશું અને થોડું એવું મીઠું નાખી, પાણી નાખી અને આપણે સ્લરી બનાવીને તૈયાર કરવાની છે. પાણી નાખતા જઈશું અને સ્લરી બનાવીને રેડી કરીશું. તો સ્લરીની થિકનેસ કેવી રાખવી એ પણ હું તમને આગળ જણાવી દઉં છું કે બહુ વધારે પડતી ઘાટી પણ નથી રાખવાની અને એકદમ પાણી જેવી પણ નથી રાખવાની. નહીંતર એક તો ટિક્કી બર્ગરની ખૂબ મોટી હોય છે અને એ બર્ગરની ટિક્કી જો બરાબર પ્રોપર કોટ ના થાય તો એ તૂટી જાય, ફાટી જાય તેલમાં જઈને. તમે જોઈ શકો છો ચમચી ઉપર મેં આંગળી મારીને તો ચમચી દેખાણી એટલી ઘાટી સ્લરી રાખવાની છે, સાવ પાતળી નથી કરવાની. હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે એ ઠંડો થઈ ગયો. તો આટલામાંથી મારે 4 ટિક્કી બની હતી. કેમ કે બર્ગરના પાઉં મોટા હોય છે તો એની જે પેટીસ હોય છે બર્ગરની વધારે મોટી હોય છે. તો અહીંયા પેટીસ બનાવીને હાથ વડે દબાવી અને બર્ગરનું પાઉં હું તમને બતાવી દઉં છું કે બર્ગરના પાઉંમાં પણ નાના બર્ગરના પાઉં પણ આવે છે અને મોટા પણ આવે છે. તો તમે કયું બર્ગરનું પાઉં લીધું એ માપ કરી અને ટિક્કીઓ બનાવવાની છે મોટી. તો અહીંયા બર્ગર માટે મારી પાસે છે ને પાઉં મોટું છે એટલે પેટીસ મોટી બનાવવી પડે. અને બર્ગરની પેટીસ છે એ પાતળી ન હોય, થોડીક મોટી જાડી હોય છે. તો તમે જોઈ શકો છો બર્ગર એકદમ મોટી પેટીસ આપણે બનાવી છે. તો બધી જ પેટીસ મેં આ રીતે મોટી મોટી બનાવી હતી અને જાડાઈ પણ હોવી જોઈએ. કેમ કે બર્ગર છે એમાં બીજું કશું હોતું નથી, ટિક્કીનો જ સ્વાદ આવે છે વધારે. તો આ રીતે સ્લરીમાં ડીપ કરી દઈશું. સ્લરી તમે જોઈ શકો છો થિકનેસ. સ્લરીમાં ડીપ કરી અને બ્રેડ ક્રમ્બને આપણે રગદોળી દેવાનું છે. એકદમ સરસ રીતે હાથથી સેટ પણ કરી દેવાનું, જેથી તેલમાં જતી વખતે છૂટું ના પડે એટલા માટે. એકદમ સરસ રીતે હાથથી આમ દબાવી અને સેટ કરી દઈશું. તો બટેટા એટલા માવામાંથી 4 બર્ગરની ટિક્કીઓ બની હતી પેટીસ. અહીંયા 4 રેડી થઈ ગઈ છે. હવે આપણે તેલ મેં ગરમ કરવા માટે પહેલેથી જ રાખી દીધું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી હતી અને જેટલી ટિક્કી પેનમાં આવે આપણે નાખી દઈશું. 2 ટિક્કી આવી હતી અને આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળવાની છે. અને ટિક્કીને પલટાવવામાં પણ ખૂબ ધ્યાન રાખવું પડે છે. કેમ કે મોટી ટિક્કી છે, પલટે એટલે તેલ ઉડવાની શક્યતા રહે. એટલે ધ્યાન રાખી અને ટિક્કીઓને પલટાવવાની, અથવા તો ચમચી કે બીજો કોઈ ચમચો હોય તો એ લઈ સાથે સપોર્ટ કરી અને ટિક્કીને સાઈડ ફેરવવાની. તો ટિક્કીનો કલર ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને તળીને તૈયાર કરવાની છે. તમે જોઈ શકો છો અહીંયા ટિક્કીનો કલર હવે ગોલ્ડન થઈ ગયો છે. તો આ રીતે બધી જ ટિક્કીઓ તળી અને તૈયાર હું કરી લઉં છું. અને એકદમ ગોલ્ડન કલર સરસ આવી જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું એક પ્લેટમાં. હજી ઠંડી થશે ને એમ એનો કલર એકદમ ડાર્ક થઈ જશે. હવે આપણી ટિક્કીઓ તળાઈ ગઈ છે, તેને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું. અને આ રીતે મેં 4 ટિક્કીને તળીને તૈયાર કરી લીધી છે. તો બર્ગરની સાથે ફ્રેન્ચ ફ્રાઈઝ પણ હોય છે. તો મેં ફ્રેન્ચ ફ્રાઈઝ પણ તળવાનો વિડીયો અહીંયા સાથે શેર કરી દીધો છે. ડિટેલમાં વિડીયો જોતો હોય તો મેસેજ કરજો, જરૂરથી શેર કરી દઈશ. ફ્રેન્ચ ફ્રાઈઝને તેલમાં નાખી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે સાતળી લઈશું. ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે એને કાઢી લઈએ પેપર. હવે આપણે બર્ગરના પાઉં શેકીશું. તો બટરથી પણ શેકી શકાય અને મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે. તો આપણે ઘરે બનાવતા હોઈએ તો બને ત્યાં સુધી આપણે બજારની વસ્તુ ના વાપરીએ. ઘરનું માખણ હોય અથવા તો ઘી હોય તો એનાથી શેકીને આ રીતે બંને બાજુ શેકી લેવાના. વચ્ચેના ભાગના બર્ગરનો વચ્ચેનો ભાગ છે, બર્ગરની વચ્ચેનો ભાગ છે એને શેકવાનો છે, ઉપર નીચેનો ભાગ નથી શેકવાનો. હવે ટિક્કી એકદમ ક્રન્ચી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કલર પણ એટલો જ સરસ છે. હવે આપણા બર્ગરના પાઉં પણ શેકાઈ ગયા છે. તો બર્ગર બનાવી દઈએ. બર્ગરનો શેકેલો ભાગ છે એ જ ઉપર રાખવાનો, વચ્ચેનો ભાગ હોય એ જ શેકવાના છે. એની ઉપર મેયોનીઝ ચટણી લગાવી દેવાનું, લેટસ રાખી દેવાનું. લેટસ ના હોય તો સ્કીપ કરી દેવાનું. ટિક્કી મૂકી દેવાની. ઉપર આપણે ચીઝ સ્લાઈસ જે બજારમાં અવેલેબલ હોય છે ચીઝ સ્લાઈસ લઈ લેવાની, સાથે ટમેટાની સ્લાઈસ, ડુંગળીની સ્લાઈસ, કાકડી
ટમેટાની સ્લાઇસ, ડુંગળીની સ્લાઇસ રાખી શકાય અને કાકડી પસંદ હોય તો એ પણ રાખી શકાય. અને જે ઉપરનો ભાગ છે એ બીજો રાખવાનો, એમાં પણ મેયોનીઝવાળી ચટણી લગાવી અને આ રીતે બર્ગરને રેડી કરી દેવાનું. તો અહીંયા આપણું બર્ગર સ્ટફ થઈને તૈયાર થઈ ગયું છે. આ રીતે બર્ગર તમે સર્વ કરી શકો છો અને આમાં બીજી કોઈ સોસ સાથે ચટણી સાથે ખાવાની જરૂર ના પડે, એટલા ટેસ્ટી ખાલી આમ જ બનીને તૈયાર થશે. ફ્રેન્ચ ફ્રાઈઝ સાથે મેં સર્વ કરી દીધા. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમે આ રીતે ઘરે બર્ગર બનાવશો તો બજારમાંથી ક્યારેય બાળકો માગશે નહીં, એટલા સરસ ઘરે જરૂર થાય છે. જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે ને ટિક્કી તો બહુ જ મસ્ત બનશે. એકવાર જરૂર ટ્રાય કરજો. તો અહીંયા મેં કાપીને પણ બતાવી દીધું છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય, ટેક કેર.